રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। ત્યારબાદ આજથી સત્તાવાર રીતે જે તે પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રાજ્યભરમાં ભરવામાં આવ્યા છે। સુરત લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। તેઓ તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આચારસંહિતા લાગુ થવાને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા રેલી આકરે નીકળવાને બદલે માત્ર સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કરાયું હતું। આચારસંહિતા લાગુ થવાને કારણે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની નોંધ પણ કરવામાં આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી સંખ્યામાં ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા। બરાબર 12:39ના વિજય મુહૂર્તના સમયે જ ફોર્મ ભરાયું હતું। સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આચારસંહિતા લાગુ હોવાને કારણે ખૂબ જ ઓછા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પહોંચીને ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કર્યું હતું। તેમણે કહ્યું કે 2019માં જે લીડ મળી હતી તેના કારણે પણ વધુ લીડથી આ વખતે વિજય નિશ્ચિત છે। દેશભરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે। એક તરફ મોદી અને બીજી તરફ રામ મંદિરના નિર્માણને કારણે માહોલ બનતા વિજય નિશ્ચિત છે। ઉમેદવારી પત્ર જ્યારે નક્કી થયું કે માર્ચે એના બીજે જ દિવસથી 14મી માર્ચથી મારો પ્રચાર શરૂ થઈ ગયો હતો અને હવે જ્યારે ફોર્મ ઓફિશિયલી સત્તાવાર રીતે ભરાઈ ગયું છે ત્યારે સ્વાભાવિક જ કે ચૂંટણી અમારી પ્રક્રિયા જે છે અમારા કાર્યક્રમો છે તે ખૂબ ઝડપથી આગળ વધશે। આજે ઉમેદવારી ફોર્મ ભર્યું કઈ રીતે તમારી સાથે નેતાઓ જોડાયા હતા, કઈ રીતે ઉત્સાહનો માહોલ હતો? સુરત લોકસભાના તમામ ધારાસભ્યશ્રીઓ, અમારા આદરણીય પ્રમુખશ્રીઓ, અમારા મહામંત્રીશ્રીઓ, સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રીઓ અને અન્ય હોદ્દેદાર અમારા શીતલબેન સોની અમારા સ્વાભાવિક છે અને અમારા નવસારી અમારા સુરત લોકસભાના જે સંયોજક છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકી વડોદરા ડાયરેક્ટર મેયર સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો, દર્શનાથન જજો, અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા હતા। શક્તિ પ્રદર્શન નહોતું આજે, કોઈ મહારેલી નહીં, કશું નહીં, કેમ? કારણ ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન અમે કર્યું છે। અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું તે વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી। આજે ચૂંટણી આચારસંહિતાનું જે અમે નિયમો છે એ નિયમનું અમે ચુસ્ત પાલન કર્યું। મુકેશભાઈ, આપની સામે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર માટે, શું કહેશો તમે? એનાથી કોઈ ફરક નથી પડતો। સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે। સુરત એ મૂલ્યતઃ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે। કોંગ્રેસ શૂન્ય છે, એ કોર્પોરેશન હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એટલે ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી। કેટલી લીડ હશે આપણે? સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીભાઈ અને રામભાઈ છે, એટલે 2019ની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે તો મને પૂરો વિશ્વાસ છે। જો આપ ચૂંટણી જીતો છો તો સુરત શહેરના સુરત લોકસભા બેઠકના કયા એવા મુદ્દાઓ હશે જેના પર તમારું વધારે ફોકસ છે? સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓએ ખૂબ કામો કર્યા છે। કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે, તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટની જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારી અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી, સ્માર્ટ સિટી કેમ બને એના માટે મારા પ્રયત્નો રહેશે।